શ્રી શેઠ એચ.એસ. સિરોલાવાળા હાઈસ્કૂલમાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ભાગરૂપે નેન્સી શાહ એ મેરે વતન કે લોગો ગીતથી પ્રોગ્રામની શરૂઆત કરી હતી. નેન્સી શાહના મધુર અવાજથી આમંત્રિત મહેમાનો તથા વિદ્યાર્થીઓ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા. રાજપૂતાના અંદાજમાં તલવારબાજીના કરતબ દેખાડતા શ્રી શેઠ એચ. સિરોલાવાલા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ શેઠ એચ.એસ. સિરોલાવાલા હાઈસ્કૂલમાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ભાગરૂપે નાના ભૂલકાઓની શ્રીરામ ગીત પર પરફોર્મન્સ સાથે વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા આમંત્રિત મહેમાનો પણ ઝૂમી ઉઠ્યા હતા. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની ખુશીમાં વિદ્યાર્થીઓ દ્વારા એક પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. ઝાંસી કી રાની કિરદાર નિભાવતા ખટીક ગાયત્રી જ્યારે इंदिरा ગાંધીનું ખત્રી સાનિયા જોવા મળી રહ્યા છે. मेरे होते हुए एक भी फिरंगी झांसी और झांसी के लोगों का हाथ भी नहीं लगा सकता. मेरे रक्त की एक एक बूंद झांसी पर कुर्बान है. जब वो कहते हैं ना कि जब एक बेटी उठ खड़ी होती है तभी विजय बड़ी होती है. हर हर महादेव, हम लड़ेंगे तभी तो आने वाली पीढ़ी आजादी का. રાજપૂતાના અંદાજમાં તલવારબાજીના કરતબ દેખાડતા શ્રી શેઠ એચ. સિરોલાવાલા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ मैं पंडित जवाहरलाल नेहरू और कमला नेहरू की बेटी हूँ. मेरे पिता भारत के प्रथम प्रधानमंत्री थे और मैं भारत की प्रथम महिला प्रधानमंत्री हूँ. मेरा नारा है कि गरीबी हटाओ. मैं अपने भारत देश से बहुत प्यार करती हूँ. जय हिंद, जय भारत. એચ.એસ. સિરોલાવાળા સ્કૂલમાં બીજા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે તલવારબાજીની કલા દેખાડતા આવેલ મહેમાનો સહિત વિદ્યાર્થીઓ પણ ગદગદિત થઈ ગયા હતા. રાજપૂતાના અંદાજમાં તલવારબાજીના કરતબ દેખાડતા શ્રી શેઠ એચ. સિરોલાવાલા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સાથે શિક્ષિકા મીનાક્ષીબેન ચૌહાણ પંચોતેરમાં સતત પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે દેશના રિયલ હીરો એવા વીર જવાનોને સમર્પિત કરતી એક પ્રસ્તુતિ શેઠ એચ.એસ. સિરોલાવાલા હાઈસ્કૂલની વિદ્યાર્થીઓએ રજૂ કરી હતી. हमारा मिशन कामयाब रहा.